ભાભી આ તમારા પેટમાંથી છોકરું ક્યારે બહાર નીકળશે? એ ગોપીબેન માં 9મો મહિનો હાલે હે ને એટલે આજકાલમાં નીકળશે. ગોપીબેન મને બહુ પેટમાં દુખવા માંડ્યું છે. ભાભી પેટમાં દુખે છે? હા. એ બા કાંઈ ગાલો ભાભીને પેટમાં દુખે છે. શું કીધું? પેટમાં દુખે છે? હા. પણ તમારે ડિલિવરી આવ્યું છે તો આ શેરડી બેડી નોખવા ત્યાં ભાઠો ના લગાડ્યો ને? એ ભાઠો નથી લાગ્યો હાઉ માં 9મો મહિનો હાલે ને એટલે. ઈ વાહ ખાસી. પણ આપણે આ બધા બૈરા જ છે ઘરમાં. આપણે કરવું તો કરવું શું? ને આમ જો તારો બાપો ઈ છે દારૂ પીને ફરતો હોય છે ને તારો ભાઈ અને પ્રેગ્નેન્ટ કરીને મુંબઈ ગયો ગયો હજી ના આવ્યો. ઈ બધું તો ઠીક. આપણે કામ કરી આમ જો ગામમાં આવેલો છે વાહન વાળા પાસે એને લઈને આવી હાલ. એ ધીરજ રાખજો વહુ. આમ જો પોટલી આજ ગાંડો આ બાજ આવે ને અને મારી પાડી દેવો છે. અરે આમ ક્યાં દેખાય નહીં એટલે ટાંકા જ ભાંગી નાખવા. આખી રાતનો ઉજાગરો કાકા. મારા જેનો હચ્ચે હુવાય નથી દેતો બોલ. ભાઈ શું કરવું આપણે પણ? રે આમ સીનો અવાજ આવે હે ગાંડો ના હુકમ તારો ડોહો જો છે. હું તો કંકુ ડોશી. આ તો કંકુ ડોશી છે. આ બોલો ને. એ મારા તારું એક ખાસ કામ છે. શું? એ મારી વહુને અત્યારે ને અત્યારે અભી હાલ ડિલિવરી આવ્યું છે તો તારી ઇકો ગાડી લઈને એક દવાખાને હાલ લે. અમે ન થવાના હો. તમને ખબર છે ને ઓલા ગાંડાનો કેટલો કંટાળો છે. ખુલ્લી કુવાળી લઈને રખડે છે અને ઘરમાં ગરી જાય. આમ તમારે રહેવી તો અમારા બૈરાણી નું શું થાય? ના ભાઈ ના જ પાડી દે. આપણે સોખી જ ના પાડી દે. અમે ન થવાના જાઓ. એટલે હાલ હું તાર પગ્યા પડું. અમે ન થવાના ના પાડીને જાવ. મારા દીકરા કોઈ નહીં આવે. ઓય તું નો આય ને તો મારું એક કામ કરીશ. શું? એ આપણા ગામનો ઓલા સરપંચ રહ્યા ને એના ઘર સુધી મારી હારે હાલ ને. મને એ ગાંડાની બહુ બીક લાગે છે. એ સરપંચ રહ્યા ને એ કાંઈક એમને ગાડી બાડી લઈને આવશે. સરપંચ ના ઘર મૂકે હા ગાય. એવું કામ કરી નાખી. હાલો હાલો. હાલો હાલો. એવું કામ કરી દેવી. એ હાઉ જલ્દી આવો મને નથી રહેવાતું. એ હાઉ. મને મૂકી દે. ગાંડા મને મૂકી દે. મને બહુ પેટમાં દુખે છે. ગાંડા મૂકી દે. ગાંડા મૂકી દે. મને બહુ પેટમાં દુખે. મને આ ગાંડાનું શું કરવું? મહણિયો લોહી પી ગયો છે. હું સરપંચ સાવ તોય મારે ઉજાગરા કરવા પડે છે. જો ઉજાગરા ન કરવું તો મહણિયો ગાંડો અહીંયા મારી વહુ પાય પોગે. એની મને કરવું શું? ગાંડો એક હાથમાં આવે ને એટલે ટાંગા ભાંગી નાખું. હાલે આ કોણ આવ્યું? આ તો સાહેબ લાગે છે. અત્યારે હું આવો સાહેબ. આમ જો તો આ ગાંડાએ આખા ગામને ઘાણી કરીને મૂકી દીધી અને આ સરપંચ આ ઘીરે મેલી દીધી. કોઈ મિયાઈને બેસી ગયા. એ સરપંચ તમને કાંઈક શરમ થાવી જોઈએ. ગાંડાને કાંઈક પકડવાનું કરો ને ઘીરે શું બેઠો ધોકો લઈ? સાહેબ ઘરે નો બેહું શું કરું? પણ કા સાહેબ અહીંયા મારી વહુ એકલી છે. મહણિયો ગાંડો અહીંયા પોકે શું કરવું? ઈ હાસું સરપંચ. સરપંચ અમારો દીકરો ગાંડો બયુને જ પકડે છે અને આમ જો જે બની ડિલિવરી આવે એવું હોય ને એને પેલા પકડે છે.
હવે આનું કંઈક કરવું પડશે. તરી બેવીને મારી નાખી છે. એક કામ કરી, હાલો આજ પકડી અને ખોચી નાખી. પણ સાહેબ એ ક્યાં જાઓ છો તમે? અમે ગાર્ડન પકડવા જાય છીએ. એ ગાંડાને પકડવાને તમે રેવા દો અને મારા ઘીરે હાલો સરપંચ. એ મારી વહુની અત્યારે ડિલિવરી આવ્યું છે તો તમારી ગાડી લઈને હાલો ને અમારે ભેગા. સરપંચ, આ ગાડાને પછી પકડશું. પેલા આ બાઈને પકડવી પડશે, નકર અહીંયા ગાંડો પગી ગયો ને તો એને મારી નાખશે. હવે હાલો, ક્યાં તાર ઘર? એ આમ છે. હાલ ડોશી હાલ. એ હાલો કાંઈક હાલો. હાલો 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 હાલો, એ બાઈને પેલા બસાવી. હે હે, આ પાગલ તો તમારો બાપ આયા આવી આવ્યો હે. હા હે હે, પાગલ હેઠું ઉતર. તારી માને ગાંડા. ગાંડા, હજી કહું છું મૂક દે એ બાઈને. હજી કહું છું મૂક દે. તમારો બાપા આમ નહીં માને, મારો હુમલો કરવો પડશે. હું ઠોકું છું ઠોકો, પકડી લેજો. પકડી લેજો. એ અલ્કોલ જો તારી માને મારા હાથ. ભાગો ભાગો પકડો તારી મને ભાગી જા. એ આનો તો થોડો ધડવો પડશે પેલા. એ ધોકે પાડ. તારી જોડે ઉભો થા. ઉભો થા, ઉભો થા, ઉભો થા. ઉભો થા. તારી મને આ બેન તમને કાંઈ થયું નથી ને? તારી મને આ શું કામ બેન બધાને મારતો તો? હે શું લેવા આવું કરતો તો? છોકરું જોતું. છોકરું જોતું પણ શું લેવા? વસ્તી વધારવા. અરે બાપ રે, આ ગાડાની વસ્તી વધારવા માંગતો હતો. આ વસ્તી વધારવાના સકરમાં તે તરી બેયુને ટપકાઈ દીધી. અને તો હવે ફાંસી થશે. સરપાસ લઈ જાઉં છું આને. અરે આ સાહેબ આને લઈ જાઓ. સારું કર્યું તમે આને પકડી લીધું. આ મહણીઓ અમારા હાથમાં જ નતો આવતો. હવે જે થયું એ ભૂલી જાઓ. આ બેનને ગાયકા દવાખાને લઈ જાઉં, હું આને લઈ જાઉં છું. હલે હલો સાહેબ, હાલો હાલો હાલો. હાલો કંકુમાં, હું આને મારી મોટરમાં દવાખાને લઈ જાઉં. હાલો ઉપાડો. ઊભા થાવ. હાલો હાલો. હાલે પોટલી.